હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? હાઉઝ ધ જોશ? કેવી તમારી તૈયારીઓ ચાલી રહી છે? ફટાફટ 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 મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવો કે આખિરકાર તમે અંગ્રેજી સબ્જેક્ટની કેવી તૈયારી કરી રહ્યા છો. હું મારા અંગ્રેજી વિષયનું પૂછી રહી છું. ચલો ફટાફટ 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 જણાવો. પછી તમારા ધ્રુવી સુતરિયા મેડમ, જી હા દોસ્તો, એટલે કે હું અંગ્રેજી વિષય શિક્ષિકા ધ્રુવી સુતરિયા, કે જે તમને આજના નાના અમથા વિડીયોમાં ટોપ 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને કહેવાના છે. સાથે સાથે કેટલોક ઇમ્પોર્ટન્ટ ગાઈડન્સ પણ હું તમને અહીંયા આપતી જઈશ, માર્ગદર્શન હું તમને અહીંયા આપતી જઈશ, ધ્યાનમાં રાખવાની બાબતો પણ હું તમને અહીંયા આપતી જઈશ. ઇન શોર્ટ કે અહીંયા હું તમને સલાહ આપવાની છું અને એ સલાહ તમારે બાય હુક ઓર બાય ક્રુક એક્સેપ્ટ કરવાની જ છે. ચલો 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 आओ बच्चों, तुम्हें सिखाए क्वेश्चंस इम्पोर्टेंट, वो भी 10 इम्पोर्टન્ટ क्वेश्चन. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને જો તમે જૂના છો તો લાઇક પણ કરી દો. મતલબ નવા જૂના બંને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું છે, મતલબ કરવાનું છે. ઓકે, ચાલો. બીજી એક રિયાલિટી હું તમને અહીંયા કહી દઉં કે અંગ્રેજી વિષયમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આઈએમપી નથી હોતી. માય ડિયર, ઇંગ્લિશ વિષયમાં આઈએમપી હોય ખરા? અરે વિચાર તો કરો યાર, ગ્રામરમાં પણ તમને આઈએમપી જોઈએ છે. મતલબ કે યાર આઈએમપી નો કીડો તમારી અંદર ક્યાંકથી ઘૂસી ગયો છે યાર. મતલબ આઈએમપી ની પાછળ એટલા ગાંડા થઈ ગયો છો કે બાકીની થિયરી તમારે વાંચવી જ નથી. પણ ઇંગ્લિશ એક ભાષાકીય વિષય છે. ઇંગ્લિશ એ કોઈ વિષય નહીં, ઇંગ્લિશ એક ભાષા છે. ઇંગ્લિશ એક લિટરેચર છે. ઇંગ્લિશ જે છે એ ઇંગ્લિશને એઝ અ લેંગ્વેજ તરીકે સમજવી જોઈએ. એમાં નથી તો કોઈ આઈએમપી વસ્તુ હોતી, બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ વાત કડવી છે પણ છે સત્ય, બરાબર? એટલે અહીંયા હું તમને એવા 10 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ કે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન કવર થઈ જશે. ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન કવર થઈ જશે. ભલે તમને કદાચ મારા શબ્દ કડવા લાગતા હશે, તમને કદાચ એવું થતું હશે કે મેમ તમે બધું આપી દેશો તો યાર તમે આઈએમપી શું કામ? કારણ કે યાર તમને જોઈએ છે, થપ્પો જોઈએ છે કે જે ક્વેશ્ચનની પાછળ આઈએમપી નો થપ્પો લાગ્યો હોય એ ક્વેશ્ચન જ પ્રિપેર કરવા. બાકીના ક્વેશ્ચન ગવર્મેન્ટે ફાલતુના બનાવ્યા છે, બાકીના ટોપિક સરકારે ફાલતુના તમને આપી દીધેલા છે. એનો કંઈક તો ડેફિનેશન હશે, કંઈક તો ઉપયોગ હશે. બંધ કરો આઈએમપી ની પાછળ ભાગવાનું. એની જગ્યાએ હા, ભલે લખ્યું હોય આઈએમપી, પણ તમે તૈયારી કરો દરેકે દરેક ક્વેશ્ચનની. અને તમે એક વસ્તુ નોટ કરજો, અહીંયા ઇંગ્લિશમાં હું તમને આઈએમપી કરીને ગ્રામરના બધા ટોપિક આપી દઉં છું. એક લેક્ચરમાં મેં પહેલા 5 ફંક્શન આઈએમપી કીધા હોય ને, તો એ જ લેક્ચરના બીજા પાર્ટમાં બાકીના વધેલા 5 ફંક્શનને આઈએમપી કહી દીધા હોય. ધીસ ઇઝ રિયાલિટી. કારણ કે આજે હું નક્કી કરીને આવી હતી કે આ 10 આઈએમપી ક્વેશ્ચન, આ 10 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપું એની પહેલા વિદ્યાર્થીઓને હું એક રિયાલિટી કહી દઉં. આ સત્યની સાથે આપણે સેશનની શરૂઆત કરીએ. આ સચ્ચાઈની સાથે હવેથી આપણી જર્ની શરૂ થશે. આવનારા ભવિષ્યવાણીના સેશન, આવનારા સૂર્યોદયના સેશન, આવનારી તમારી એક્ઝામની તૈયારી માટેના જેટલા પણ લેક્ચર આવે એ લેક્ચરમાં મારું આ જ સત્ય રહેશે, મારા આ જ મુદ્દા રહેશે. તમારે જો તૈયારી કરવી છે તો જ મારા સેશનને અટેન્ડ કરજો. આઈએમપી ની પાછળ ભાગ્યા વગર તૈયારી કરવી છે તો જ મારા સેશન અટેન્ડ કરવા માટે આપ સૌનું મોસ્ટ 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 વેલકમ. અને જો તમારે ટોપર બનવું છે તો ટોપર ક્યારેય પણ આઈએમપી પાછળ નથી ભાગતા. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આપણે. ટોપ 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નહીં, પરંતુ ઓલ એ પોઈન્ટ્સ કે જે પોઈન્ટ્સ તમને તમારા માર્ક્સ કવર કરવા માટે મદદ કરે છે. મેં મારી ડાયરીમાં ઓલરેડી કેટલાક પોઈન્ટ્સ આમાં નોટ કરી લીધા છે તમારી માટે જ. કયા પોઈન્ટ્સ મારે તમને કહેવા છે, કહેવાના છે અથવા તો કહીશ, એ બધું જ એમાં નોટ ડાઉન કરીને રાખેલું છે. હવે આપણે શરૂઆત કરીએ આપણા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશનની. થોડુંક ડેકોરેશન સાથે હું શરૂઆત કરીશ કે જેથી કરીને યાર તમને જોવું ગમે, બરાબર? એટલા માટે ડેકોરેશન સાથે આપણે શરૂઆત કરીશું. ये डिलीट कर देते हैं.
ચલો તો શરૂઆત કરીશું આપણે તમારી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકથી આપણે શરૂઆત કરીશું. માય ડિયર સ્ટુડન્ટ, આપણે ટેક્સ્ટ બુકની વાત કરું તો ટેક્સ્ટ બુકમાં તમારી દ્વિતીય જે એક્ઝામ છે, તમારી જે બીજી એક્ઝામ છે, એ બીજી એક્ઝામ તમારી ટોટલ 2 ભાગમાં ડિવાઈડ થાય છે. બરાબર, તમારી દ્વિતીય એક્ઝામ કે જે દ્વિતીય એક્ઝામમાં સૌથી પહેલા કેટલા ચેપ્ટર પૂછાય છે એ ચેપ્ટર હું અહીંયા તમને જણાવી દઉં. 30% વાળી આમાં છે ને થોડુંક ડિવિડેશન થાય છે. 30% તમને પ્રથમ સિલેબસમાંથી પૂછાય છે અને બાકીના 70% વાળી જે છે તમારી દ્વિતીય એક્ઝામમાંથી, દ્વિતીય એક્ઝામના ચેપ્ટર્સ હોય છે. એમાં હવે એવા કયા ચેપ્ટર તો જેમને પ્રથમ પરીક્ષાની તૈયારી જોરો શોરોથી કરી છે, મારી સાથે કરી છે, મારા સેશન અટેન્ડ કર્યા છે, એમને ખ્યાલ છે કે આ 30% એટલે કેટલા ચેપ્ટર? 1 થી લઈને 6 ચેપ્ટર. ક્યાંથી લઈને ક્યાં સુધી? 1 થી લઈને 6 ચેપ્ટર સુધી જે છે એ તમારી પ્રથમ પરીક્ષાનો સિલેબસ છે અને એમાંથી તમને 30% ક્વેશ્ચન્સ તમારી દ્વિતીય પરીક્ષાની એક્ઝામમાં પૂછાશે. એટલે કે આમાં તમારે બહુ ઓછી તૈયારીઓ કરવાની છે. બાકીના 70% જે છે એમાં તમને કયા ચેપ્ટર પૂછાશે? તો 7 થી લઈને 9 સુધી, એટલે કે ડિસેમ્બર સુધીનો સિલેબસ તમારી દ્વિતીય પરીક્ષામાં પૂછાય છે. જાન્યુઆરીમાં જે ચેપ્ટર ચાલુ થયું છે એ તમારી જે દ્વિતીય એક્ઝામ છે એ એક્ઝામમાં આવશે નહીં. માત્ર ને માત્ર ગવર્મેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે હું વાત કરું છું, એમાં જે લખાયેલા છે એ શબ્દ હું બોલું છું. મારા ઘરના શબ્દ મેં અહીંયા એડ કર્યા નથી. એક બ્લુ પ્રિન્ટના શબ્દો મેં વાંચ્યા છે, એક પોઈન્ટ મેં વાંચ્યા છે અને એમાં ક્લિયરલી કીધેલું છે કે 30% જે છે તમારા પ્રથમ પરીક્ષાના સિલેબસમાંથી આવશે અને 70% તમારી દ્વિતીય પરીક્ષાની જે સિલેબસ છે એમાંથી આવશે અને એ પણ ડિસેમ્બર સુધીનો. તો ડિસેમ્બર સુધી 9 ચેપ્ટર આવે તો વધ્યા કેટલા? 7, 8 અને 9. એટલે આ 3 ચેપ્ટરની તમારે જોરદાર, શાનદાર, ધમાકેદાર તૈયારીઓ કરવાની છે. તો આ 10 IMP ક્વેશ્ચનમાંથી મેં તમને 3 ચેપ્ટર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી દીધા. 10 ચેપ્ટર જે છે એ 10 ચેપ્ટરને મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી દીધા. કયા ચેપ્ટર? 7, 8 અને 9. આ 3 ચેપ્ટરને મેં સૌથી વધારે IMP ચેપ્ટર કીધા છે. કેમ? કારણ કે આ ચેપ્ટરમાંથી તમને 70% પૂછવાનું છે. દેટ મીન્સ કે આમાંથી તમને મોટા ભાગના ક્વેશ્ચન્સ પૂછાશે. તો 10 પોઈન્ટમાંથી આજે મને વિશ્વાસ છે કે હું તમને 10 પોઈન્ટ કરતાં પણ વધારે કદાચ IMP ક્વેશ્ચન આપું, પણ તમારે એને પ્રિપેર કરવાના રહેશે. હા, બીજી એક વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે, જો તમારી પાસે આજનો સેશન થોડો લાંબો રહેશે, મે બી 30-40 મિનિટ થઈ જાય, સો તમને એવું લાગે કે યાર તમારી પાસે ટાઈમ ઓછો છે, બીજા સબ્જેક્ટની પ્રિપેરેશન કરવાની છે, ધેન તમે આ વિડીયોમાં યુટ્યુબમાં તમને ફેસિલિટી આપે છે, તમે સ્પીડ વધારે કરી શકો છો. 1.5 સ્પીડે આ વિડીયોને જોઈ નાખો, 2 સ્પીડે તમે વિડીયો જોઈ નાખો કે જેથી કરીને તમારો સમય બચી જાય, પ્લસ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમને લઈને જાઓ. જો આ વિડીયોને શરૂ કર્યો છે તો અંત સુધી બેટા જોજે. ટાઈમ પાસ નહીં કરવાનો ભાઈ કે શરૂઆતનું જોઈ લઈએ અને ભાગી જઈએ, બિલકુલ પણ નહીં. જોઈ તો આખો જો, નહીં તો કાંઈ નહીં. ચાલો જોઈએ હવે આપણે. તો 1 થી 6 ચેપ્ટર તમારા પ્રથમ સિલેબસના કે જેમાંથી તમને 30%નું પૂછાશે અને 7 થી 9 ચેપ્ટર કે જેમાંથી તમને બેટા 70%નું પૂછાશે. હવે વાત કરીએ આપણે કે ટેક્સ્ટ બુકમાંથી એક્ઝેક્ટલી ક્વેશ્ચન પૂછાય છે કેટલા. બરાબર, એમની હવે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સૌથી પહેલા અહીંયા આપણે ફરીથી ટેક્સ્ટ બુકનું એક સરસ મજાનું બોક્સ લઈ લેશું, બીકોઝ યાર બોક્સ હોના चाहिए. એમાં લખેલું લખાણ કેટલું ક્યુટ લાગે, જોયું? હવે ટેક્સ્ટ બુકમાં ટોટલ ક્વેશ્ચન આવે છે કેટલા? તો નંબર 1, એક તો યાર પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કમ્પલસરી. બરાબર, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કમ્પલસરી. નંબર 2, હવે તો તમને ટ્રુ ફોલ્સ પૂછાશે. બરાબર, ખરા ખોટા તમને પૂછાશે. નંબર 3, ફિલ ઇન ધ બ્લેન્ક તમને પૂછાશે. નંબર 4, સ્ટાન્ઝા બેઝડ ક્વેશ્ચન આન્સર પૂછાશે. અને હવે આની જો હું વાત કરું તો સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સરમાં પહેલી કવિતા અને બીજી કવિતા એ તમારી પ્રથમ સત્રની કવિતા છે કે જેમાંથી તમને 30% પૂછાય, અને ત્રીજી જે કવિતા છે તમારી દ્વિતીય સત્રની છે કે જેમાંથી તમને 70% પૂછાય. તો આઈ થિંક યાર તમારે સૌથી વધારે પ્રાયોરિટી કોને આપવી જોઈએ? આ ત્રીજી કવિતાને તમારે સૌથી વધારે પ્રાયોરિટી આપવી જોઈએ, કારણ કે પહેલી બીજી જે છે એ તમારી પ્રથમ સત્રમાંથી આવી ગઈ છે. તો તમે જ્યાં સુધી મારું માનવું છે એઝ અ ટીચર તરીકે જો હું પેપર બનાવતી હોય તો આઈ થિંક યાર બધા ટીચરનો માઇન્ડસેટ આ રીતે હોય કે પ્રથમ પરીક્ષામાં આપણે પહેલું અને બીજીની પૂછી લીધી છે,
હવે દ્વિતીય પરીક્ષાના સિલેબસમાં માત્ર ને માત્ર ત્રીજી કવિતા આવે છે, તો ત્રીજી કવિતામાંથી ન તમને મોટા ભાગની શાળામાં, તમે ચાહે પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, તમને ત્રીજી કવિતા જે છે એ ત્રીજી કવિતામાંથી સ્ટાન્ઝા પૂછાવાના ચાન્સીસ છે. 70% ચાન્સીસ છે કે તમને ત્રીજી કવિતામાંથી પૂછાશે. હું તો 19% કહું છું, પણ તમારે તૈયારી, જેમ મેં તમને કહ્યું એમ, કે એક ટોપર જે છે ક્યારે આઈએમપીની પાછળ ને એક ટોપર જે છે બધા ચેપ્ટરને તૈયાર કરે છે. સો તમે બધી કવિતાની તૈયારી કરો. કેમ? કારણ કે અત્યારે તમે દ્વિતીય પરીક્ષાની એક્ઝામ આપી રહ્યા છો, પરંતુ એક સમય એવો પણ આવશે કે જેમાં તમે વાર્ષિક પરીક્ષાની એક્ઝામ આપી રહ્યા છો અને એમાં બધા ચેપ્ટર જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હશે. ઓકે, ચાલો, તો મેં તમને જણાવી દીધું કે યાર તમારી એક્ઝામમાં તમને કયો ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાંથી પૂછાશે, બરાબર. અને બ્લુ પ્રિન્ટ મેં તમને 9મા ધોરણની અહીંયા સમજાવી દીધેલી છે આપણી આ ચેનલમાં, તો તમે જઈને જોઈ શકો છો કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાશે, ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક એન્ડ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર એક્ઝામમાં એક્ઝેક્ટલી તમને કેટલા માર્ક્સમાં પૂછાશે એ એનાલિસિસ તમે બ્લુ પ્રિન્ટ થ્રુ કરી શકો. અત્યારે હું એના માર્ક્સ કહીને ખાલી ખોટો સમય નથી બગાડતી, બરાબર. ચાલો, જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને માર્ક્સ કહી દઈશ, જ્યાં જરૂર પડશે ને ત્યાં હું તમને માર્ક્સ જણાવી દેવાની. ઠીક છે, ચાલો નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરીએ. ટેક્સ્ટબુક તમારું ક્લિયર, ટેક્સ્ટબુકમાંથી તમને ખબર પડી ગઈ કે કયા ચેપ્ટર તમારે સૌથી વધારે કરવાના છે. ફરીથી હું રિપીટ કરી દઉં અહીંયા. ચલો ફરીથી હું એકવાર નોટ કરાવી દઉં. એક તો યાર તમારે યુનિટ કયા કયા કરવાના છે. યુનિટ નંબર 7, યુનિટ નંબર 8 એન્ડ યુનિટ નંબર 9, બરાબર. દેન આફ્ટર મેં પોયમની વાત કરી, તો પોયમમાં તમારે કઈ પોયમ કરવાની છે? પોયમ નંબર 3. પણ આને જ ખાલી પ્રાયોરિટી આપવાની છે એવું નહીં, આ સિવાયના પણ તમારે કરવાના રહેશે, આ સિવાયના પણ તમારે તૈયાર કરવાના રહેશે. હવે એના માટે તમારી પાસે એક ગોલ્ડન ચાન્સ છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમે, એના માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમે A1 બેચ અટેન્ડ કરો, બરાબર. સોરી, આ તો 10મા ધોરણ માટે છે. તમે આપણી જે ભવિષ્યવાણી છે કે જે હમણાં ટૂંક સમયમાં ચાલુ થવાની છે, બરાબર, આપણી જે ભવિષ્યવાણી જે છે એ ભવિષ્યવાણી હમણાં, અરે બાપા બહુ કરી, આ બોલતા બોલતા આ લોચા થાય. ભવિષ્યવાણી જે છે હમણાં ટૂંક સમયમાં શરૂ થવા જવાની છે, બરાબર. ભવિષ્યવાણી છે, હા. ધોરણ 9 માટે સૂર્યોદયના સેશન પણ છે. આ સૂર્યોદયના સેશન પણ તમારે અટેન્ડ કરવાના છે. વધારે પ્રેક્ટિસ માટે, બેટર રિઝલ્ટ માટે, બેટર રિઝલ્ટ માટે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી હવે આપણે આગળ જઈએ. ગ્રામરની હવે આપણે વાત કરીએ, બરાબર. કારણ કે ગ્રામર યાર સિયાપા હે ગ્રામર, આમાં આઈ થિંક યાર તમને 15 માર્ક્સનું પૂછાય છે. એ હમણાં આપણે બધા ટોપિક જોઈએ. આપણે ગ્રામર, હવે ગ્રામરમાં ટોટલ કેટલા ટોપિક હોય છે? એક તો ફંક્શન આવશે, બરાબર. ફંક્શન તમને પૂછાશે. કેટલા માર્ક્સમાં પૂછાશે? તો 5 માર્ક્સમાં તમને ફંક્શન પૂછાશે. એ ફંક્શનના કેટલા ક્વેશ્ચન હશે? એક તો યાર જોડકા હશે, એટલે આપણે કહીએ કે મેચ ધ ફોલોવિંગ, બરાબર. મેચ ધ ફોલોવિંગ. બીજો WH ક્વેશ્ચન, સોરી, ફંક્શનનો હશે, એ હશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ફંક્શન રિલેટેડ જ હશે. દેન આફ્ટર ગ્રામરનો બીજો ટોપિક તમને પૂછાશે ઇનડાયરેક્ટ સ્પીચ. દેન આફ્ટર તમને આમાંથી કન્જક્શન આવશે દ્વિતીય પરીક્ષામાં. દેન આફ્ટર એડિટિંગ આવશે. હમણાં માર્ક્સ પણ હું આમાં કહી દઈશ, આમાં માર્ક્સ કેવા જરૂરી છે, એટલે હું તમને આમાં માર્ક્સ જણાવી દઈશ. 5મો ટોપિક છે ડુ એઝ ડાયરેક્ટેડ. એન્ડ દેન આફ્ટર નંબર 6 પર છે ફ્રેમ ધ ક્વેશ્ચન. આ તો તમારે આઈ થિંક ફર્સ્ટ એક્ઝામમાં પણ હતું. ઓકે, આવું કંઈક તમારો ગુણભાર છે. હવે હું
ટકાની વાત કરી દઉં, મતલબ કે કેટલા ગુણમાં કયો ટોપિક પૂછાશે. મેચ ધ ફોલોવિંગ જે છે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એક્ઝામમાં તમને 2 માર્ક્સમાં પૂછાશે. ઇનડાયરેક્ટ સ્પીચ પણ એક્ઝામમાં 2 માર્ક્સમાં, કન્ઝક્શન એક્ઝામમાં 2 માર્ક્સમાં, એડિટિંગ પણ એક્ઝામમાં તમને 2 માર્ક્સમાં આવશે. ડુ ઇઝ ડાયરેક્ટેડ એ પણ તમને 2 માર્ક્સમાં, અને ફ્રેમ ધ ક્વેશ્ચન એનો પણ ટોટલ ગુણભાર કેટલો રહેશે? 2 રહેશે. બરાબર. તો આટલું તમારું ગ્રામરનો ટોપિક રહેશે. આટલા બરાબર. 10 અને 5 15. મેં તમને પહેલા વાત કરી હતી કે ગ્રામર પણ આઈ થિંક યા તમને 15 માર્ક્સમાં પૂછાય છે. તો તમે ઓલ ઓવર ટોટલ કરો, ગ્રામર જે છે તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાય છે? 15 માર્ક્સમાં પૂછાય છે. બીજી એક વસ્તુ કે કદાચ જો તમે અહીંયા એવી આશાએ બેઠા છો કે મેડમ હમણાં ગ્રામરના આઈએમપી પોઈન્ટ્સ કહી દેશે, મેડમ હમણાં અહીંયા કાળના આઈએમપી કાળ આપી દેશે કે સાદો વર્તમાન કાળ તમારા માટે સૌથી વધારે આઈએમપી છે, સાદો ભૂતકાળ તમારા માટે સૌથી આઈએમપી છે, દેન યાર કેવું પડશે અહીંયા કે ગ્રામરમાં ક્યારેક પણ તમારા ખાસ કરીને 9મા ધોરણમાં કોઈ પણ પ્રકારની આઈએમપી નથી હોતી. બટ હા, અહીંયા એક કહેવાય કે જ્યારે વધારે પડતો એક્સપિરિયન્સ આવી જાય એટલે આમ કહેવાય કે અમુક માણસોને અહીંયા અંદાજો આવી જાય, વ્યક્તિને અંદાજો આવી જાય કે ભાઈ હવે આવું થશે, મતલબ થશે. કેમ બધા ભવિષ્યવાણી કરી નાખે છે કે આવનારા સમયોમાં આ થશે, આવનારા સમયોમાં બધું ફરી જશે, આવનારા સમયોમાં અત્યારે જે બે ભેગા ભાઈઓ રહેશે એ આવનારા સમયમાં નહીં હોય, બધા નોખા થઈ ગયા હશે, આવનારા સમયમાં આવું થશે, આવનારા સમયોમાં ફલાણું થશે, આવનારા સમયોમાં ટેકનોલોજી એટલી ડેવલપ થઈ ગઈ હશે, એટલી ડેવલપ થઈ ગઈ હશે કે શું વાત કરવી. આવનારા સમયોમાં વિદ્યાર્થીઓને એક્ઝામ પણ નહીં દેવા જવાની થાય, ઘર બેઠા એક્ઝામ આપી શકશે. આવનારા સમયોમાં એજ્યુકેશન ઓછું થઈ જશે. આ તે વસ્તુ આપણે કેટલી બધી વસ્તુ સાંભળતા રહેતા હોય છે. કેમ? કારણ કે એમને અનુભવ છે, એક્સપિરિયન્સ છે. તો અહીંયા પણ જ્યારે હું કંઈ પણ કહેતી હોય કે જેમ કે એબિલિટી છે, પોસિબિલિટી છે, નેસેસિટી છે, સજેશન છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, ઇન્ક્વાયરી એઝ અ નેચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, કમ્પેરિઝન છે, અલ્ટરનેટિવ છે, ઇમોશન છે, નાઇસ ડાઇસ છે, હમણાં જે હું ફંક્શન બોલી ને એ ઇમ્પોર્ટન્ટ છે. વાય? કેમ? શા માટે? તો વિશ્વાસ ન આવે તો તમારી શાળામાં જે 25 માર્ક્સની એક્ઝામ લેવાય છે, સન્ડે સેટરડે કોઈ પણ દિવસે એક્ઝામ લેવાય છે, અને એમાં જો ફંક્શન પૂછવામાં આવ્યા છે તો ચેક કરો એ પન્નાને, તો ચેક કરો એ એક્ઝામને. એ એક્ઝામમાં તમને આટલા ફંક્શનમાંથી કોઈ ક્વેશ્ચન રિપીટ એન્ડ રિપીટ પૂછાયો હશે. 100% શ્યોર, 110% શ્યોર કે આ ક્વેશ્ચન પૂછાયેલો હશે. કેમ? કારણ કે કોઈ પણ ક્વેશ્ચન તમે ઉપાડી લો યાર, કોઈ પણ પ્રકાશન તમે ઉપાડી લો, અસાઇનમેન્ટ તમે ઉપાડી લો, કોઈ પણ યાર તમે ઇવન યાર આપણું યુથ સ્વયંનું 9મા ધોરણનું તમે મટીરિયલ ઉપાડી લો, ઇંગ્લિશનું, તમને એમાં આ જે મેચ ધ ફોલોવિંગ ફંક્શન છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, રિસ્પોન્સ ધ ક્યુ છે, એમાં પોસિબિલિટી, નેસેસિટી, એબિલિટી, સજેશન, ઇન્ક્વાયરી એઝ અ નેશન, કમ્પેરિઝન, અલ્ટરનેટિવ, નાઇસ ટાઈઝ, પાસ્ટ ઇવેન્ટ, આ ક્વેશ્ચન રિપીટ એન્ડ રિપીટ આવતા હશે. કેમ? એની પાછળ પણ એક રિયાલિટી છે જે હું તમને શેર કરીશ. નહીં, સમય આવશે ત્યારે ડેફિનેટલી શેર થશે. બરાબર? શા માટે આ જ ફંક્શન સૌથી પહેલા હોય છે એ તમારે જાણવાની જરૂર છે નહીં, પણ તમારે સૌથી પહેલા આ ફંક્શનને પ્રિપેર કરવાના રહેશે. કેમ? મેં કીધું એટલે, અને એ સિવાયના પણ કરવાના જ છે. એમાંય કેમ નહીં, કરવાના છે મતલબ કરવાના છે. કેમ ફેમ નહીં, કરવાના છે. ઠીક છે? ચલો, તો આ તમારા ગ્રામરની વાત થઈ ગઈ કે જેમાં મેં તમને ઇમ્પોર્ટન્ટ ફંક્શન આપી દીધેલા છે. દેન આફ્ટર ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં બધા નિયમો ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે તમને એમ થાય કે મેમ તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી? ઘણા બધા વિદ્યાર્થીઓને ગ્રામરમાં એક ક્વેશ્ચન માર્ક હોય છે કે મેમ ગ્રામર આવડતું જ નથી યાર, તો ગ્રામરને શીખવાની શરૂઆત કરવી પડે. હવે હું તમને અહીંયા 10 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપી દઉં, પરંતુ તમે શરૂઆત જ નહીં કરો, તમે પ્રિપેરેશન કરવાની શરૂઆત નહીં કરો, તો તમે તંબુરો એમાં 15 માંથી 15 માર્ક્સ લાવી શકો, અને 15 માંથી 10 પણ ના લાવી શકો.
જો શરૂઆત ન કરો તો ગમે એટલી આઈએમપી આપી દો તોય ન આવે, કારણ કે થોડું લોજિક તો તમારી પાસે પણ હોવું જોઈએ. અને ઇંગ્લિશમાં યાર થોડું ગ્રામર નહીં પરંતુ પૂરેપૂરા ગ્રામરની જરૂર પડે છે. અહીંયા કોઈ હું સાંત્વના નહીં આપું, અહીંયા હું તમને કોઈ જૂઠાણું નહીં બોલું, બિકોઝ જૂઠાણું બોલીને શું થવાનું, કારણ કે જૂઠાણાથી પછી તમને જ એમ થશે કે મેડમે તો કહ્યું હતું કે થોડું ઘણું તમને ગ્રામર આવડતું હશે તો તમે યાર સારા માર્ક્સ મેળવી શકશો. સારા માર્ક્સ મેળવવા માટે સારી થિયરી આવડવી જરૂરી છે. કોઈ પણ સારા પરફોર્મન્સ માટે બેસ્ટમાં બેસ્ટ થિયરી તમારી કમ્પ્લીટ હોવી જોઈએ, બેસ્ટમાં બેસ્ટ પ્રેક્ટિસ તમારી કમ્પ્લીટ હોવી જોઈએ. તો એની શરૂઆત કરો. ક્યાંથી શરૂઆત કરવી? તો એની શરૂઆત તમે ટેન્સથી કરી શકો છો. અત્યારે તો મેં ટેન્સ નામ લીધું, બાકી ટેન્સ બેઝિક પોઈન્ટ નથી. ટેન્સ બેઝિક પોઈન્ટ નથી. હા, નાઉન, સર્વનામ, એડજેક્ટિવ, એડવર્બ આ બેઝિક પોઈન્ટ છે. ઇંગ્લિશ ગ્રામરના આ બેઝિક પોઈન્ટ છે. પણ તમારા જો આ પોઈન્ટ ક્લિયર છે, તમને ટેન્સ આવડે છે, તો ટેન્સ મેં તમને પોઈન્ટ કહી દીધા. હવે તમે શીખવાની શરૂઆત કરો. માણસને શીખવું હોય તો એમની પાસે હજારો રસ્તા પડ્યા છે, હજારો રસ્તા પડ્યા છે. બરાબર? એક રસ્તો બંધ થાય ને તો બીજો રસ્તો ખુલે છે, અને બીજો રસ્તો ન ખુલે ને તો એ ખુદ બનાવી શકે. આટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે કદાચ જો કોઈ આપણા રસ્તાઓ બધા બંધ પણ કરી દે ને તો હું મારી હાથે એક રસ્તો બનાવી લઈશ, મારો ખુદનો હશે કે જેમાં ટાઇટલ માર્યું હશે વગેરે વગેરે, તમારું ફેવરિટ નામ. હવે હું હોય તો મારો રસ્તો હું બનાવું તો એ રસ્તામાં હું ટાઇટલ લખી દઉં મિસ ધ્રુવી સુતરિયા. એ રસ્તામાં હું મારું હેડિંગ મારી દઉં કે આ રસ્તો મારા બાપાનો છે, આ રસ્તો મેં બનાવ્યો છે, મિસ ધ્રુવી સુતરિયા. તો આ આત્મવિશ્વાસ હોવો જોઈએ. બેટા શરૂઆત તો કર, ટેન્સને શીખવાની શરૂઆત કર. તને હું સોર્સ પણ આપી દઉં, વિદ્યાકુલ એપ્લિકેશન. અત્યારે તો આ બધા સેશન જે છે તને રેકોર્ડિંગ મળશે, બિકોઝ યાર આ બધી વસ્તુ જે છે મેં ઓલરેડી ત્યાં સમજાવી દીધેલી છે, લાઈવમાં સમજાવી દીધેલી છે. પણ હું તમને રેકોર્ડિંગ જોવા માટે એક સોર્સ આપું છું, એક રસ્તો હું તમને આપું છું કે જેની પ્રાઇસ આઈ થિંક બહુ ઓછી છે, એકદમ નોમિનલ છે. બરાબર? રિઝનેબલ પ્રાઇસ છે કે જે પ્રાઇસમાં તમે સેશનને અટેન્ડ કરી શકો. અને ક્યારેય પણ એજ્યુકેશનને લગતી વસ્તુ ક્યારેય પણ ફ્રીની એક્સપેક્ટેશન નહીં રાખવાની, કારણ કે ફ્રીની ક્યારેય કોઈ દિવસ કોઈ પણ પ્રકારની વેલ્યુ નથી હોતી. યુટ્યુબમાં જોઈ લો, મળશે કન્ટેન્ટ, પણ કેવો મળશે? આડાહવળો મળશે. કોઈ ટોપિક હશે તો એનો બીજો પાર્ટ નહીં હોય, બીજો પાર્ટ હશે તો ત્રીજો પાર્ટ નહીં હોય. સો અહીંયા બધું સિક્વન્સમાં મળશે. બરાબર? એટલે એક એવું સત્ય મેં શાયદ તમને કહી દીધું છે કે જે મારે આઈ થિંક ન કહેવું જોઈએ, છતાં પણ મેં તમને શેર કરી દીધું છે, છતાં પણ મેં તમને કહી દીધું છે. તમને આ પ્લેટફોર્મ ઉપર પણ ઘણું બધું મળી જશે. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર પણ તમને ઘણું બધું મળી જશે. તમને જો ખરેખર એવું લાગતું હોય કે મળે છે તો યાર સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને, લાઇક કરો આપણી ચેનલને, એન્ડ શેર કરો તમારા મિત્રો સુધી. ચલો આવી જઈએ. એ બાને મેં તમને કહી દીધું લાइक शेयर एंड सब्सक्राइब. बराबर? हाँ, वो तो बनता ही है, लाइक शेयर और सब्सक्राइब तो बनता ही है. ठीक है, चलो નેક્સ્ટ એના પછી આપણે આગળ જઈએ. આ થઈ ગઈ ગ્રામરની વાત. હવે હું વાત કરીશ તમારી ડોલ્ફિનની. શેની વાત કરવાની છે? હવે આપણે ડોલ્ફિનની વાત કરવાની છે. તો ડોલ્ફિનની વાત કરી લઈએ. ભાઈ ડોલ્ફિનને ધૂમ મચા રખી હે. ત્રાંસુ લખો ને, બોક્સ ત્રાંસુ છે એટલે આપણે ત્રાંસુ લખીએ. ડોલ્ફિન જે છે, ડોલ્ફિનમાં અંદાજે તમારે 1 to 24 રીડ છે. હું આ ક્વેશ્ચનની વાત કરું તો ડોલ્ફિનમાંથી તમને ટોટલ 2 પ્રકારના સવાલ પૂછાય છે. નંબર 1 પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન આન્સર, એન્ડ નંબર 2 તમને આમાંથી નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, એટલે કે સમાનાર્થી શબ્દો તમને પૂછાય છે. હવે વિચારો યાર કે આ જે ક્વેશ્ચન અહીંયા મેં લખ્યો કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને નિયરેસ્ટ મિનિંગ, ક્યારે કોઈ દિવસ આઈએમપી હોય? પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર હોવા જોઈએ કે ચલો યાર બોર્ડ, તમે ચેલેન્જ આપો બોર્ડને કે ભાઈ બોર્ડ તું કોઈ પણ પ્રકારના પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર મારી સામે રાખી દે, આઈ કેન સોલ્વ ઇટ. હું તેને સોલ્વ કરી શકું છું, મારી પાસે એબિલિટી છે. આઈ એમ એબલ ટુ સોલ્વ એની પેરેગ્રાફ
ઇન એની ટેક્સ્ટ બુક, ઇન એની બુક, કોઈ પણ બુકના કોઈ પણ પેરેગ્રાફને સોલ્વ કરી શકતા હોવા જોઈએ. એટલે તમે થિયરી નહીં, ગ્રામર શીખો. તમે થિયરી શીખો છો, ઓકે, ગ્રામર પણ શીખી લો, પ્રેક્ટિસ પણ કરી લો કે વોટ થી સવાલ પૂછ્યો હોય તો વોટ થી સવાલ પૂછેલાનો જવાબ કઈ રીતે આપો, હાઉ થી સવાલ પૂછેલા હોય તો હાઉ થી પૂછેલા સવાલોનો જવાબ કઈ રીતે આપો, વાય થી સવાલ પૂછ્યો હોય તો વાય થી પૂછેલા સવાલોનો જવાબ કઈ રીતે આપો. અને મોસ્ટ બેઝિક એન્ડ મોસ્ટ કહેવાય ને કે જરૂરી હોય એવો પોઈન્ટ છે, અને એ છે કે યાર તમને સૌથી પહેલા તો સવાલોનો મિનિંગ સમજાવવો જોઈએ. બીકોઝ જ્યાં સુધી મિનિંગ નહીં સમજાય ત્યાં સુધી કોન્વર્સેશન થતી જ નથી. ઇવન માણસોની વચ્ચે પણ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વાતચીત થતી નથી, દલીલ જ થાય છે, ધડ જ થાય છે. તો સૌથી પહેલા તો યાર સમજાવવું જોઈએ. તો એ સમજવા માટે તમારે શું કરવું પડે? પ્રેક્ટિસ કરવી પડે. જેટલા પણ હું તમને આ ડોલ્ફિનના પેરેગ્રાફ સોલ્વ કરાવું છું એને તમારે સોલ્વ કરવા પડે, એને તમારે શું કરવી પડે? પ્રેક્ટિસ કરવી પડે. આમાં કોઈ દિવસ આઈએમપી પાછળ ભગાય નહીં. નિયરેસ્ટ મિનિંગમાં જેટલા પણ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન લઈને આવું એ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન તમારે મારી સાથે તૈયાર કરવા પડે. હું પણ તૈયારી કરીને જ લેક્ચર અટેન્ડ કરવા આવું છું, એમને નથી આવતી. ઇવન હું આ લેક્ચર તમારી સામે લઈને આવી એ પહેલા મેં ડાયરીમાં લખી નાખ્યું હતું કે એક્ઝેક્ટલી મારે તમને દેવાનું છે શું. તો એઝ અ ટીચર હું જો આટલી તૈયારી કરતી હોય તો એઝ અ સ્ટુડન્ટ કે તમારું રિઝલ્ટ જેમાં તમારે બનાવવાનું છે, જે તમારું કરિયર છે, એમાં તમારે મારા કરતાં ડબલ તૈયારીઓ કરવી પડે. હે ને? ચાલો નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરીએ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની. જો હું વાત કરું તો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં મેં યસ્ટરડે એટલે કે કાલે મેં એક 50 ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન લીધેલો હતો, સેશન લીધેલો હોય તો આઈ થિંક યાર 1 hourનો છે, બરાબર, 1 hourનો છે, 1 કલાકનો છે, કે જેમાં આપણે 50+ મેં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન કરેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના સારા રિસ્પોન્સ રહ્યા હતા, તો એ સેશન પણ અટેન્ડ કરી લો. એમાં પણ મેં નિયરેસ્ટ મિનિંગ કરાવેલા છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે એસે રાઇટિંગ લઈ લઈએ ને. અનસીન ડેટા પછી લઈશું, અને અનસીન ડેટામાં હોય શું? કાંઈ ન હોય. એમાં રાઇટિંગ સેક્શન લઈ લઈએ. હું તમને આઈએમપી એસે આપી દઉં. એ આઈએમપી એસેના તમને શું મળી જશે? જવાબ ક્યાં મળી જશે? રાઇટિંગ સેક્શન વિભાગ ઈ નો જે મેં સેશન લીધેલો છે ને, વિભાગ ઈ, યાદ હોય તો વિભાગ ઈ નો લેક્ચર લીધેલો છે એક, બરાબર, પડ્યો હશે આપણી ચેનલમાં. બસ પાછળ લખી દેજો બાય ધ્રુવી સુતરિયા, એટલે આઈ થિંક યુટ્યુબમાં પણ તમને મળી જશે. આપણી ચેનલ સર્ચ કર્યા વગર લખી નાખજો સેક્શન ઈ 4th સ્ટાન્ડર્ડ 9 બાય ધ્રુવી સુતરિયા, એટલે તમને આખી વિડીયો મળી જશે. એટલે તમે જોઈ લેજો, ઠીક છે? ચાલો હવે રાઇટિંગ સેક્શનમાં હું તમને આઈએમપી એસે આપું, બરાબર, આઈએમપી એસે આપું તો એ એસેમાં આમ તો મેં 5 રાખ્યા છે, પણ ડે ઉપર એક તો કરી નાખજો યાર. તમને કોઈ પણ ડે ઉપર પૂછાઈ શકે. ઇન્ડિપેન્ડન્સ ડે છે, બરાબર, ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર તમને પૂછાઈ શકે, રિપબ્લિક ડે ઉપર પૂછાઈ શકે. રિપબ્લિક ઇન્ડિપેન્ડન્સ કેમ? કારણ કે જાન્યુઆરીમાં તમારી એક્ઝામ છે અને હમણાં 26મી જાન્યુઆરી આવશે. અમે અત્યારે તો પેલી રીલ્સ પણ વાયરલ થઈ ગઈ છે, છોકરાઓને લાઈનમાં ઊભા રખાવે શિક્ષકો, છોકરાઓને લાઈનમાં ઊભા રખાવે અને પછી એની પાસે ગીત ગવડાવે. એક છુટ્ટી પાણી में गई छपाक, एक छुट्टी पानी में गई छपाक, एक चुट्टी की किम्मत तुम क्या जानो, રમેશ બાબુ. આવી રીતે પાછા છોકરા એક્ટિંગ કરતા હોય. મેં કીધું જોઈ હાળા માસ્ટર થઈ ગયા છે. નાની એને એક્ટિંગ એવી જોરદાર આવડતી હોય. કદાચ તમે ક્યાંક આવું સાંભળ્યું હશે તો, કારણ કે સન્ડે છે ને 26મી જાન્યુઆરી, દેટ્સ વાય. એટલે કે છે કે એક છુટ્ટી પાણી મેં ગઈ છપાક. અચ્છા, તો હમણાં જે ઉત્તરાયણની બધું ગયું એને તમે એન્જોય ના કર્યા 2 દિવસ? હે, રવિવાર સોમવાર, હજી તો રવિવાર પૂરો ન થયો, ત્યાં વચ્ચે ખાલી એક સોમવાર આવ્યો ને બાકીનો મંગળ બુધવાર પાછી રજા. હવે પાછા 2 દિવસ ભરવાના, પાછી રવિવારે રજા. એટલે રજાઓ પાછળ ગાંડા થવામાં અત્યારે મહેનત કરવાનો સમય છે. ગુગેશ ચલો આવી જાઓ. તો એક તો ડે, બરાબર. સેકન્ડ વિઝિટ ઉપર તમને યાર લાઇબ્રેરી પર વિઝિટિંગ પૂછાઈ શકે, સાયન્સ ફેરનું વિઝિટિંગ આવી શકે, બર્ડ સેન્ચુરીની વિઝિટિંગ, બર્ડ સેન્ચુરી પર વિઝિટ આવી શકે. કેમ? કારણ કે યાર બર્ડ્સની આખા પાઠમાં છે વાત, છે પેલું કહેવાય ને કે ફ્રેન્ડ ફ્રોમ ધી સ્કાય, એ પક્ષી ઉપર છે, એટલે વિઝિટ ઉપર તમને બર્ડ સેન્ચુરી આવી શકે. દેન આફ્ટર સાયન્સ ફેર, તો સાયન્સ ફેર એટલા માટે કે એના રિલેટેડ પણ તમને એમાં એક ચેપ્ટર આપેલું છે કે જે સાયન્સ રિલેટેડ છે. સો વિઝિટ પર એક તમે જોઈ લેજો, ફન ફેર રિલેટેડ વિઝિટ કંઈ પણ આવી શકે. નેક્સ્ટ એના પછી બેસ્ટ ફ્રેન્ડ, બરાબર, બેસ્ટ
ફ્રેન્ડ, દેન આફ્ટર ફેવરેટ ટીચર, ફેવરેટ સિંગર, ફેવરેટ ઉપર તમને કોઈ પણ ટોપિક પૂછાઈ શકે. બરાબર, અત્યારે 4 પોઈન્ટ આપું છું અને 5મું એક સ્ટાર કરીને આપું છું, માય હોબી. બરાબર, આ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી છે. બરાબર, આ મેં મારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આઈએમપીએસસી આપ્યા છે. પરંતુ તમે જો કોઈ પ્રાઇમરી શાળામાં છો, તમે જો કોઈ પ્રાઇમરી નહીં, પરંતુ તમે કોઈ પ્રાઇવેટ શાળામાં છો, ગવર્મેન્ટ શાળામાં છો, તો ઇંગ્લિશ ટીચર હશે જ કે જે તે તમને આવા લેખન વિભાગના ટોપિકમાં તમને ગાઈડ કરે, માર્ગદર્શન આપતા હોય છે, પ્રેરણા આપતા હોય છે, કહેતા હોય છે કે આ ટોપિક જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તો એને પહેલાં ફોલો કરવાનું. બરાબર, 9માં હું અહીંયાથી તમને કોઈ આઈએમપી ન આપી શકું, બટ છતાં પણ અહીંયા જુઓ મેં તમને 2 પોઈન્ટ એવા હાઇલાઇટ કરવાના કીધા છે. એક છે ડે અને બીજું છે વિઝિટ. બરાબર, ડે અને વિઝિટ તમને એક્ઝામમાં 3 એસે પૂછાય છે. એ 3 એસેમાંથી એક એસે કાં તો વિઝિટ ઉપર હશે કાં તો ડે ઉપર હશે. આ હું માનું છું, આ મારું પ્રિડિક્શન છે, આ મારું સપોઝિશન છે અને આ મારો એક્સપિરિયન્સ છે કે કોઈ પણ શાળા હોય, કોઈ પણ ટીચર હોય, એ ટીચર આ થિયરીને ફોલો કરતું હશે, આ પેટર્નને ફોલો કરતું હશે કે વિદ્યાર્થી જ્યારે 9th સ્ટાન્ડર્ડમાં હોય છે, 10th સ્ટાન્ડર્ડમાં હોય છે, ત્યારે તેને કાં તો એક ડે ઉપર એસે આપો, 3 ઓપ્શનમાં, એક ઓપ્શનમાં કાં તો ડે ઉપર તેમને એક એસે આપો, કાં તો પછી વિઝિટ ઉપર એક એસે આપો. આ એક પેટર્ન છે, આ એક થિયરી છે. મે બી કોઈ આ પેટર્નને તોડી શકે, મે બી કોઈ આ જે અત્યાર સુધી ચાલતી આવેલી એક સિસ્ટમ છે, સિસ્ટમને તોડે, બટ ઓલમોસ્ટ મને એવું લાગે છે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. સો તમારે એક વિઝિટ ઉપર ફોર્મેટ તૈયાર કરી નાખવી જોઈએ અને એસે કોઈ પાકી કરવાની વસ્તુ નથી. આ હું તમને પહેલેથી કહી દઉં. ક્યારેય પણ કોઈ પણ પ્રકારના ભાષાકીય વિષયમાં નિબંધ લેખન હોય કે કોઈ પણ પ્રકારનું લેખન હોય, પત્ર લેખન હોય, અહેવાલ લેખન હોય, અરજી લેખન હોય કે ઈમેલ હોય કે પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય, આમાંથી કોઈ પણ વસ્તુ પાકી કરવાની વસ્તુ નથી. આ બધી વસ્તુ જાતે સમજીને, તમારી જાતે ગ્રામરનો યુઝ કરીને, સેન્ટેન્સ બનાવીને લખવાની વસ્તુ છે. તો તમે આ કરો, પણ જાતે લખવાની તૈયારી પણ રાખો. આ 5માંથી કોઈ પણ ન આવે ને, આની બહારનો પણ કોઈ પણ એસે આવે ને, તો તમે એને લખવા માટે સક્ષમ હોવા જોઈએ. કારણ કે તમારે લિમિટેડ નહીં, અનલિમિટેડ બનવાનું છે. લિમિટેડ માત્ર ને માત્ર એ વિદ્યાર્થીઓ છે કે જે માત્ર ને માત્ર આવી આઈએમપીની તૈયારી કરે છે, પરંતુ જે આ આઈએમપી સિવાય, એટલે કે માઇન્ડ સેટ એનું એ રીતે તૈયાર હોય કે કોઈ પણ એસે પૂછાશે, હું મારી જાતે બનાવી નાખીશ, હું મારી જાતે બનાવીને લખી નાખીશ. એ વિદ્યાર્થી હંમેશા અનલિમિટેડ હોય છે. એને ક્યારેય પણ કોઈ પણ પ્રકારના બેરિયર્સ, અને બેરિયર્સ એટલે શું થશે? બંધન. એ બંધન એને રોકતા નથી એના સફળતાના માર્ગ સુધી પહોંચવા માટે, એના સફળતાના રસ્તા સુધી પહોંચવા માટે. ક્યારેક જ્યારે પણ હું તમને આવા પોઈન્ટ્સ કહેતી રહું, તો એ પોઈન્ટ્સ માત્ર ને માત્ર તમારા માટે હોય છે કે તમે તમારા માઇન્ડમાં એ ઘૂસું ભરાવીને બેઠા છો, લગાવીને બેઠા છો કે પાકું કરીએ જઈએ. હવે પાકું ન કરાય, હવે સેન્ટેન્સને જાતે બનાવાય. લોંગ ક્વેશ્ચનના આન્સર હંમેશા જાતે બનાવીને લખવાની વસ્તુ છે, એને તૈયારી કરાય નહીં. હા, જાતે લખવા માટે તૈયારી જરૂર કરાય કે કેવી રીતે જાતે લખવા, કયા પ્રકારની ગ્રામરની ભૂલ સુધારવી, આ બધી વસ્તુ જાતે કરાય. અને એના માટે મેં તમને આગળની સ્લાઇડમાં કીધું ને કે શરૂઆત ક્યાંથી કરવી? તો શરૂઆત ટેન્સથી કરો. ક્યાંથી કરો? શરૂઆત ટેન્સથી કરો, શરૂઆત કાળથી કરો. હવે મેં તમને અહીંયા કહી દીધું, હવે કરવાનું કામ તમારું છે, શરૂઆત કરવાની કામ તમારું છે. ઠીક છે, ચાલો તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં આવા જ કોઈ મજેદાર ટોપિક સાથે. મેં પૂરેપૂરી કોશિશ કરી છે કે આ જેટલી પણ મિનિટ છે, એ મિનિટમાં જો તમે મારું સેશન જોવો છો તો એનાથી તમને કંઈક ને કંઈક ફાયદો થાય, કંઈક ને કંઈક બેનિફિટ થાય, એવા મેં પ્રયત્નો કર્યા છે. હવે તમે તૈયારી ઉપર લાગો. ફરી એક વખત ફરી કોઈ ટોપિક સાથે, ભવિષ્યવાણીના સેશન સાથે, ઓબ્જેક્ટિવ સેશન સાથે, છેલ્લી ઘડીના રિવિઝન સાથે, સૂર્યોદયના સેશન સાથે ફરીથી આપણી જોરદાર, ધમાકેદાર, શાનદાર મુલાકાત થશે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.